તો અમદાવાદની અન્ય એક ઘટનાની વાત કરવી છે હવે પોલીસની ગાડીમાંથી અમદાવાદની અંદર કે જ્યાં દારૂ મળવાની ઘટના સામે આવી છે। નરોડા પોલીસની પીસીઆર વાન હતી જેમાંથી દારૂ મળી આવ્યો છે। પીસીઆર ગાડીમાંથી 2 બોટલ દારૂ મળી આવ્યો। ઇન્ચાર્જ સતીશ ઠાકોર વિક્રમ રાજપૂત સામે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની પણ બાતમી મળી છે। નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે જો કે ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ એક તરફ ગુજરાતની અંદર દારૂબંધીની સુફિયાણી વાતો અનેક વખત કહેવામાં આવે છે અને અનેક જગ્યાએ જે દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં પોલીસ દ્વારા રેડ પણ પાડવામાં આવે છે। તો પછી પોલીસે દારૂ ખરીદવાની જરૂર શા કારણે પડી? અમદાવાદ પોલીસની પીસીઆર વાનમાંથી 2 બોટલ દારૂ મળી આવ્યો અને તે પણ રિક્ષા ચાલક પાસેથી તેમણે લીધો છે તે પ્રકારની માહિતી પણ સામે આવી છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે, કારણ કે પોલીસ જ જો નશો કરશે તો સામાન્ય જનતાને નશામાંથી મુક્તિની વાતો કહેવતો કેવી રીતે તે પહોંચાડશે? એમાં અમારા ઇન્ચાર્જ પીઆઈ છે AR ધવન, કૃષ્ણનગર પીઆઈ, જેનો નરોડાનો ચાર્જ છે જેમની પાસે। એમને બાતમી મળી કે ભાઈ આ રીતે જે પીસીઆર 91 નંબરની જે પીસીઆર વાન છે નરોડાની, એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે બાબતની હકીકત મળેલી। તો એમને તાત્કાલિક નરોડા PSI VR ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક પીસીઆર ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું। PSI ચૌધરીના માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું। એક પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો, એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા। તો બોટલો બાબતે એને 30,000 રૂપિયા લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતાં એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર, ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા